કેમ છો? બધા મજામાં છો ને? બાલાસ ફૂડમાં તમારું સ્વાગત છે. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને અમારે ઓર્ડર આવી ગયો છે તુવેર ઠોઠાનો. બાલાસ ફૂડના રેગ્યુલર મેનુની અંદર તુવેર ઠોઠા છે નહીં, પણ અમે પાર્ટી ઓર્ડર્સ માટે બનાવી આપીએ છીએ. પ્લસ કોઈને કિલોમાં જોઈતા હોય તુવેર ઠોઠા, જેમ કે 1 કિલો 2 કિલો એવી રીતે બનાવી આપીએ છીએ. બાલાસ ફૂડના કિચનમાં તુવેર ઠોઠા બનાવવાની બધી જ તૈયારી થઈ ગઈ છે. તો ચલો તમને બતાવું કે તુવેર ઠોઠા કેવી રીતે બને અને એમાં શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ. અહીંયા તુવેર બાફવા મૂકી દીધી છે, જેની અંદર મીઠું અને તમાલપત્ર 2 જ વસ્તુ જશે. 2 વસ્તુ નાખી અને તુવેર બાફી દેવાની. તુવેર ઠોઠાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. ગ્રેવીની અંદર ઘણું બધું જાય, જેમ કે લીલું લસણ છે, લીલી ડુંગળી છે, સૂકી ડુંગળીની પ્યુરી, ટામેટાની પ્યુરી, આ બધું એક પછી એક નાખવાનું હોય અને એને મસ્ત ચડવવાનું હોય. હવે એની અંદર જશે બાફેલી તુવેર. બસ હવે તુવેર નાખી અને 5 મિનિટ ચડાવવાનું. મસ્ત મજાના તુવેર ઠોઠા તૈયાર છે. જો તમને પણ તુવેર ઠોઠા ભાવતા હોય તો તમે બાલાસ ફૂડનો સંપર્ક કરી શકો છો.